ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતના મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ બાજી મારી છે, જ્યાં તેઓની મુલાકાત G24 ન્યૂઝ ચેનલ દ્વારા લેવાતા વિદ્યાર્થીઓ અને આચાર્ય સહિતોમાં ખરેખર આજે ખુશી જોવા મળી છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલા ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% અધધ કહી શકાય તેવું પરિણામ જાહેર થયું હતું। 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6,20,000 પરીક્ષાર્થી હતા। તે સુરતના ઉત્તરાયણ ખાતે આવેલા મૌની કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવી છે। મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 12 સાયન્સમાં 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 71 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો। તો ગુજકેટની પરીક્ષા આપતા વિદ્યાર્થીએ પણ સફળતા હાંસલ કરી હતી, જેને લઈને વિદ્યાર્થીઓ અને આચાર્યમાં આજે ખરેખર ખુશી જોવા મળી હતી। મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર જે.બી. પટેલ સાહેબ આજે ખરા અર્થમાં માર્ચ 2026નું પરિણામ જાહેર થયું। હું સમગ્ર સુરતની જનતાને, સુરતના વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું કે સુરતના વિદ્યાર્થીઓ ખરા અર્થમાં એ સમગ્ર ગુજરાતમાં એક ટોપ નંબર પ્રાપ્ત કરી રહ્યા છે। આજે અમારી શાળાની વાત કરીએ તો અમારી શાળામાં સાયન્સ વિભાગની અંદર 24 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 71 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। એમાં દિશાંક રૂપારેલિયાએ 120માંથી 120 ગુજકેટમાં પ્રાપ્ત કર્યા છે। એટલું જ નહીં, 37 વિદ્યાર્થીઓ ગુજકેટની અંદર 100 કરતાં વધારે માર્ક્સ પ્રાપ્ત કર્યા છે। આ શાળાના કોમર્સના પરિણામની વાત કરું તો 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 188 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેની અંદર અમારી દીકરી ગોળકિયા ફેની હરેશભાઈ એને 700માંથી 684 માર્ક પ્રાપ્ત કર્યા છે અને રાદડિયા વિદ્યા એને 700માંથી 680 માર્ક પ્રાપ્ત કર્યા છે। આ પરિણામને આધારે હું કહી શકું કે શિક્ષકોની મહેનત, આચાર્યની મહેનત અને વિદ્યાર્થીઓનો સખત પુરુષાર્થ આ પરિણામ સુધી પહોંચ્યો છે। એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એના વાલીને પણ અભિનંદન આપું છું। થેન્ક યુ વેરી મચ। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ સાથે 12 સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર કરાયું હતું અને સામાન્ય પ્રવાહમાં પણ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી હતી। આજે 12 સામાન્ય પ્રવાહમાં 76 વિદ્યાર્થીઓએ A1 તો 188 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો, ત્યારે શાળાનું પરિણામ ઊંચું આવતા વિદ્યાર્થીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા। પડેલા દિશાંક જીતેન્દ્રભાઈ છે અને મેં ગુજકેટમાં 120માંથી 120 પ્રાપ્ત કરેલા છે અને બોર્ડમાં 99.94% પ્રાપ્ત કરેલા છે 95% સાથે। તો હવે હું મારા ભણતરને રિલેટેડ વાત કરું તો સ્કૂલમાંથી જે રીતે ગાઈડન્સ ફોલો કહેવામાં આવ્યું એ પ્રમાણે પૂરેપૂરું ગાઈડન્સ ફોલો કર્યું। આપણી જાત મહેનત ને શિક્ષકોની મહેનત અને મેનેજમેન્ટ બધું ભેગું થઈને મને ખૂબ સરસ પરિણામ મેળવવા કાબિલ બનાવ્યો છે। શું બનવા માંગો છો? હું મારી કારકિર્દી આગળ AI ક્ષેત્રે વધારવા માંગુ છું। મારું નામ રાહી છે। મારા અંકલની 1 વર્ષ પહેલાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો એમાં એક્સપાયર થઈ ગયા હતા, તો એની ઈચ્છા એવી હતી કે હું 12થમાં બહુ જ સારા માર્ક્સ લાવું, A1 લાવું। તો એ જતા રહ્યા પછી મારે એનું ડ્રીમ પૂરું કરવા માટે બહુ જ સ્ટ્રોંગ થવું પડ્યું। ઘણું દુઃખ હતું મને, પણ ફેમિલી, અહીંયાની સ્કૂલ અને બધાની હેલ્પની લીધે હું સ્ટ્રોંગ બની ગઈ અને એના ડ્રીમને પૂરું કરવા માટે મેં બહુ મહેનત કરી અને એનું ડ્રીમ ફાઇનલી આજે પૂરું થઈ ગયું અને મેં 91% 12થમાં મેળવી લીધા। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં ઊંચું પરિણામ આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા।